સ્વાગત છે આપનું આપની જ ચેનલ અબ તક પરથી પ્રસારિત થતા કાર્યક્રમ એજ્યુકેશન અબ તક પર. દર્શક મિત્રો, એજ્યુકેશન એટલે કે શિક્ષણ આપણા જીવનમાં ઘણો મોટો ફાળો ભજવે છે. અને એમાં ભારતીય સંસ્કૃતિમાં જો આપણે ગણીએ તો નાલંદા જેવી વિશ્વ વિદ્યાપીઠ કે તક્ષશિલાની વિદ્યાપીઠથી શરૂ કરીને આજ સુધી શિક્ષણની સંસ્કૃતિ ભારતે હંમેશા ફેલાવી છે. અને આવી જ શિક્ષણની એટલે કે એજ્યુકેશનની કંઈક આજે આપણે વાતો કરીશું આપણા આ કાર્યક્રમમાં. ઘણા બધા કોર્सेस આજકાલ શિક્ષણમાં પ્રવર્તી રહ્યા છે, પણ ક્યારેક એવું બની જાય છે કે કોઈ પણ ચૂકથી જો આપણે અજાણ રહી જઈએ છીએ કે આ પ્રકારનો કોર્સ અહીંયા ચાલી રહ્યો છે, તો આપણી આવડત હોવા છતાં પણ દુનિયાની રેસમાં ક્યાંક આપણે પાછળ રહી જવા પામીએ છીએ. અને આવું ન થાય એ માટે સુનેરો એવો પ્રયાસ કર્યો છે અબ તક કાર્યક્રમ દ્વારા. આજે આપણી સમક્ષ આઈટીના કોર્સને રજૂ કરશે આરકે યુનિવર્સિટીના હેડ ઓફ આઈટી સર્વિસીસ એવા વિપુલભાઈ. આપણે વિપુલભાઈની સાથે મળીએ અને એમની સાથે ઘણી બધી વાતો કરીએ આઈટી રિલેટેડ. વિપુલભાઈ, અમારા પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. વેલકમ. નમસ્તે. થેન્ક યુ ફોર હેવિંગ. વિપુલભાઈ, સૌપ્રથમ તો એ જણાવો કે આઈટીનો આ કોર્સ એના વિશે આપણે વાતો તો કરીશું, પણ સૌપ્રથમ આ આઈટી છે શું, આઈટીનું ફૂલ ફોર્મ થી લઈ અને આઈટી ખરેખર એનું ફોર્મ શું છે એ સૌથી પ્રથમ અમારા દર્શકોને જણાવો. શ્યોર. થેન્ક યુ સ્તુતિબેન. અબ તકના બધા દર્શક મિત્રોને મારા નમસ્કાર. આપનો આ સમાજ ઉપયોગી પ્રોગ્રામ જે આપ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. ઘણી બધી માહિતી આપી શકાય એવું છે અને ઘણી બધી માહિતી નથી લોકો પાસે, એને કારણે એ લોકો ખોટા સ્ટેપ્સ લઈ લેતા હોય છે અને પછી પાછળથી પસ્તાતા હોય છે. તો એ ન થાય એ માટે આજે આપણે મળ્યા છીએ. તો આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આજનો જે યુગ આપણે કહીએ છીએ કે ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. તો ઇન્ફોર્મેશન માહિતી આપણે જો નહીં હોય કે આપણી પાસે ઇન્ફોર્મેશન સાચી નહીં હોય તો આજે કંપનીઝને કે સમાજમાં એ સાચી એ લોકો આગળ નહીં વધી શકે. સો ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઝ એકચ્યુઅલી ગોટન ઇન ટુ ઓલ સ્ફિયર્સ ઓફ લાઈફ. દરેક ક્ષેત્રમાં જીવનના આઈટીનું આજે મહત્વ છે અને એને કારણે જ એના એજ્યુકેશનમાં પણ અમે ખૂબ જ ધ્યાન આપવા માંગીએ છીએ. એટલે વિપુલભાઈ, ખાસ કરીને એક સમય એવો હતો કે ગ્રેજ્યુએશનની વાત આવતી 12th પછી 3% લોકોને દેખાતા બીએ, બીકોમ ને બીએસસી. હવે સ્થિતિ એવી થઈ છે કે આજની તારીખમાં એટલા બધા કોર્સો અવેલેબલ છે કે લોકોને એમ થાય કે કયા કોર્સમાં જવાથી શું થાય, કેમાં શું છે, બેઝિક છે ઘણી બધી વસ્તુઓથી લોકો અજાણ છે. એના હિસાબે જેમ સ્તુતિએ શરૂઆતમાં કીધું કે લોકો મિસ્ટેક દે છે. અને એક વખત એવું હતું કે સૌરાષ્ટ્ર એ આપણું એમ કહ્યું હતું કે અહીં છે ડિફિકલ્ટી નથી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી વસ્તુઓ હતી, એ બધું બહુ ભૂતકાળ થઈ ગયું છે. અને ખાસ કરીને આરકે યુનિવર્સિટી એટલે એક તો મારે ખાલી દર્શક મિત્રોને કહેવાનું છે કે કોલેજ અને યુનિવર્સિટીનો શું ડિફરન્સ છે. એક તો આરકે યુનિવર્સિટી બીજી કોલેજોથી ક્યાં જુદી પડે છે, એક મારે એ જાણવું છે. અને બીબીએ, બીએસસી અને બીકોમ સિવાયની અત્યારની શું સ્ટ્રીમ ચાલે છે એ થોડુંક દર્શક મિત્રો. જો સતીશભાઈ, 10 બહુ વ્યાજબી વાત કરી છે આપણે. 10મા પછીથી લઈને ક્યારેય પણ વિદ્યાર્થી મિત્રો આઈટી ક્ષેત્રમાં આવવા માંગે તો આવી શકે છે. 10th પછી ડિપ્લોમાના કોર્સીસ છે જે અમે આરકે યુનિવર્સિટીમાં પણ અમારે ખૂબ જ સરસ રીતે ચલાવીએ છીએ. ત્યાર પછી જો 12મા પછીની વાત કરીએ તો કોમર્સ અને સાયન્સ બંને પછી વિદ્યાર્થી મિત્રો આમાં આવી શકે છે. 12મા પછી કોમર્સ પછી બીસીએ થઈ શકે છે અને સાયન્સ પછી એન્જિનિયરિંગ અથવા બીસીએ તો લઈ જ શકે છે. એન્જિનિયરિંગ છે એ 4 વર્ષનો કોર્સ છે. પછી ત્યાર પછી એમસીએ, એમએસસી આઈટી એ માસ્ટર્સ લેવલ્સના કોર્સ છે. પછી બીટેક કર્યા પછી પણ એટલે કે એન્જિનિયરિંગ કર્યા પછી પણ માસ્ટર્સ કરી શકાય છે, એમટેક. ત્યાર પછી પીએચડી. એટલે આવા અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ અમે કોર્સીસ કરાવીએ છીએ અને બધામાં થોડો તફાવત હોય છે. ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગ છે એ 4 વર્ષનો કોર્સ છે અને એમાં વધારે ડિટેલ્સમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન ઈસી કે તમે એન્જિનિયરિંગમાં પણ અલગ અલગ બ્રાન્ચીસ છે. એમાં ઈસી ઇઝ વન બ્રાન્ચ, ઇલેક્ટ્રિકલ છે, કમ્પ્યુટર છે, મિકેનિકલ છે, સિવિલ છે, એવી દરેક અલગ અલગ બ્રાન્ચીસ છે અને દરેક બ્રાન્ચમાં થોડું તો આઈટીનું ભણવાનું આવે જ છે. પણ ઈસી અને કોમ્પ્યુટર અને આઈટી ત્રણેયમાં થોડો ઓવરલેપ થતો રહે છે. અને ખાસ કરીને એક તો આપણા સૌરાષ્ટ્રની વાત આવે તો સૌરાષ્ટ્ર એજ્યુકેશનનું હબ થઈ ગયું છે. એક સમય એવો હતો કે જેમ ફેકલ્ટી પણ અવેલેબલ નહોતી. અત્યારે ફેકલ્ટીની સ્થિતિ શું છે અને ખાસ કરીને આરકે યુનિવર્સિટીમાં
આપણે ક્યાં બીજી કોલેજ જુદા આપણે થોડું માહિતી હા એ બહુ મહત્વનો પ્રશ્ન છે કે કોલેજ અને યુનિવર્સિટીનો તફાવત શું છે. આપણે આજે કોઈ પણ શિક્ષણ શાસ્ત્રીને મળીએ તો બધા જ લોકો એગ્રી કરે છે કે શિક્ષણ ક્ષેત્રમાં બદલાવની જરૂરત છે. there is a change we have to bring in change. કંઈક ને કંઈક તો આપણે ખામી આપણા શિક્ષણ ક્ષેત્રમાં રહી ચૂકી છે, જેને કારણે આજે આઈટી કંપનીઝ જોઈએ તો કોઈ પણ એવી આઈટી કંપની મને મારા ધ્યાનમાં નથી કે જેને માણસોની જરૂરત ના હોય. બધા જ લોકો સારા કોમ્પિટન્ટ માણસોને ગોતે છે કે અને સામે એટલા આપણી પાસે વર્કફોર્સ પણ અવેલેબલ છે. બટ ધ પ્રોબ્લેમ ઇઝ ટુ જોઈન ધેમ. એ કડી એ આરકે યુનિવર્સિટીએ અમે આ સોપાન ઉપાડ્યું છે, અમારા મેનેજમેન્ટે અમને જે આ જવાબદારી સોંપવામાં આવી એ ગુજરાત ગવર્મેન્ટના એક્ટ મુજબ આ પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવામાં આવી. આપણે જોઈએ છીએ સતીશભાઈ કે વિકસિત દેશોમાં પ્રાઇવેટ યુનિવર્સિટી જ મહત્વનો ભાગ ભજવે છે, વેરેઝ અહીંયા આપણા લેગસી એટલે કે જૂની પુરાણી રીતથી આપણે જે સ્ટેટ યુનિવર્સિટીઝમાં સાથે વધારે હતું, પણ એ લોકોના હાથ બંધાયેલા હોય છે બીકોઝ દે કેન નોટ ડિઝાઇન ધેર સિલેબસ. એ લોકોનો સિલેબસ એના હાથમાં નથી, એ લોકોનું ભણાવવાની પદ્ધતિ એ લોકોના હાથમાં, એ કોલેજના હાથમાં નથી. એ લોકો ઈચ્છે છે કે અમારે આમાં બદલાવ લઈ આવવો છે, છતાં નથી લઈ આવી શકતા કારણ કે એ લોકોનો સિલેબસ 1960-70 ના દશકામાં બનેલો છે. ત્યાર પછી પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ ભણવાનું કંઈક જુદું હોય છે અને ઇન્ડસ્ટ્રીમાં લાઈફમાં જુદું હોય છે. જ્યારે તમારે આરકે યુનિવર્સિટી જરા ફેલ કરી નાખેલું છે, તો આવી સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ યુનિવર્સિટી આરકે સિવાય કોઈ ખરી? નહીં, સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનમાં અમે એકમાત્ર જ અને સૌથી પહેલા છે, એનો અમને ખૂબ જ ગૌરવ છે કે આ જવાબદારી અમે ખૂબ જ બહુ અમને જવાબદારી આપવામાં આવી છે અને અમે એ ખૂબ જ ધ્યાનપૂર્વક અમે આને નિભાવીએ છીએ. આવી કોઈ યુનિવર્સિટી આપણે ગુજરાતમાં નિરમા, DDU, સેપ્ટ એવી બધી સારી છે, PDPU, આ બધી યુનિવર્સિટીઝ નોર્થ ગુજરાતમાં અને બીજી બધી ક્ષેત્રમાં છે. સૌરાષ્ટ્ર માટે અમારી એક જ આ પ્રાઇવેટ એકમાત્ર છે અને અમારો સિલેબસ અમે જે બનાવીએ છીએ કારણ કે એ છે ને પાયો છે સતીશભાઈ. સિલેબસ ઇઝ વન પિલર. એ પાયો જો નહીં હોય તો એ બનાવવા માટે અમારે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને બીજા બધા શિક્ષણ શાસ્ત્રીના એક્સપર્ટ્સ નોટ ઓનલી ફ્રોમ અવર રિજિયન પણ આખા ઇન્ડિયા અને ગ્લોબલ લેવલમાંથી અમે ભેગા કરીને બોર્ડ ઓફ સ્ટડીઝ બનાવી એના પરથી અમે અમારો સિલેબસ ડિઝાઇન કરીએ છીએ. ત્યાર પછી અમારો જે એપ્રોચ હોય છે એમાં એક સિલેબસ સારો હોવાથી ત્યાર પછી માણસો કેવા તમારે ફેકલ્ટીઝની આપે જે વાત કરી કે ફેકલ્ટીઝની અછત હતી, હવે એવો સમય નથી રહ્યો. આપણે ત્યાં ફેકલ્ટીઝ જરૂરત છે એમને નવા સ્ટાન્ડર્ડ્સનો પરિચય આપવાનો કે કેવી રીતે આપણે આ વિદ્યાર્થીઓને ભણાવશું. નવો સિલેબસ સારો બનાવી દેવાથી ખાલી નથી થઈ જતું. અમારા મેનેજમેન્ટમાં હું સતીશભાઈ કહું તો ગૌરવપૂર્વક કહી શકું કે જે ટોપ લેવલના મેનેજમેન્ટ છે ખુદ પોતે જ બધા વર્લ્ડની સારી સારી યુનિવર્સિટીઝમાંથી ભણેલા છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી, કેમ્બ્રિજમાંથી અમારા જે એકેડેમિક હેડ છે પૂરેપૂરું વિઝન છે. એટલે ખાલી એક સિલેબસ બનાવવાથી નથી થઈ જતું, એ વિઝન જોઈએ, સાથે સાથે એ પ્રમાણેનું એ લોકોનો ટાઈમ અને એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ એમાં કર્યું હોવું જોઈએ. તો આ બધાનું ભેગું થાય અને અમારા ફેકલ્ટીઝને અમે હજારો કલાકોની ટ્રેનિંગ આપેલી છે કે આ નવા સિલેબસ મુજબ કે એક્ટિવ લર્નિંગ પ્રમાણે જે અત્યારે 21મી સદીમાં આવે છે કે લોકોને એમ કે બધી કોલેજો સરખી લાગે છે. એક તો આપણે ત્યાં રેન્કિંગ સિસ્ટમ કોલેજોમાં પણ હજી એટલું આવ્યું નથી કે જે રેન્કિંગથી લોકોને ખબર પડે કે આ કોલેજમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી અને એના અનુસંધાને જે બીજા કંઈ કોર્સિસ ડિઝાઇન થયા હોય આ બધા લોકો સુધી વાત પૂરી પહોંચતી નથી. અને ઘણી લોકો બાળકોના કેરિયરો ઘણી બધી ડેમેજ થઈ જતી હોય છે. તો આના માટેનું એક પ્લેટફોર્મ હોવું જોઈએ કે નહીં કે જ્યાં કંઈ ગવર્મેન્ટે એક પ્લેટફોર્મ કરવું જોઈએ કે જ્યાંથી લોકોને રેન્કિંગથી ખબર પડે કે આ કોલેજ કે યુનિવર્સિટીમાં જવાથી ફાયદો થાય છે. વર્લ્ડ લેવલ પર આવા રેન્કિંગ છે. આપણે લોકલ લેવલે આવા રેન્કિંગ જો હોય તો એનાથી પેરેન્ટ્સને ઘણો ફાયદો રહે અને ગવર્મેન્ટને અમે એવું સ્ટુડન્ટને પણ અવેરનેસ આવે અને ઘણી બધી મિસઇન્ફોર્મેશન અને અફવાઓ જે ફેલાતી જાય છે એ થઈ જાય. અને એના માટે જ અમે સરકારને નિવેદન પણ આપેલા છે અને અમે તૈયાર છીએ એમાં જે કાંઈ અમારા તરફથી સહકાર આપવાનો હોય તો આરકે યુનિવર્સિટી વુડ લવ એન્ડ ઇઝ વિલિંગ ટુ ટેક પાર્ટ ઇન સચ એન એક્ટિવિટી. કારણ કે આફ્ટર તો બધાની ભણતર તો આજની તારીખમાં નેસેસિટી થઈ ગયું છે કે લોકો ગમે કદાચ નાના માણસ હશે, ભલે અત્યારે કદાચ ઘરમાં જમવાનું નહીં હોય પણ એજ્યુકેશન ઉપર વધારે કોન્સન્ટ્રેટ કર્યું છે, ત્યારે કઈ જગ્યાએ ભણવાથી શું એનો ગ્રોથ મળે છે એ જાણવું પણ એટલું જ એના માટે જરૂરી હોય છે. એટલે ખાસ કરીને ડિસ્ટન્સની વાત આવતી હોય છે કે લોકો કોલેજને એડમિશન લેતી વખતે ડિસ્ટન્સ જ જોવામાં આવે છે. તો ખાસ કરીને બાળકોને
તમે શું સલાહ દેવા માંગો છો? ખાલી ડિસ્ટન્સ ધ્યાનમાં રાખવાનું અને હોસ્ટેલની ફેસિલિટી કેવી રીતે છે આરકેમાં? ડિસ્ટન્સ આજકાલ દુનિયા નાની થતી જાય છે તો આપણે સાહેબ જોઈ જ રહ્યા છીએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ ક્ષેત્રે આપણે આગળ વધી શકીએ છીએ. તો ડિસ્ટન્સ ના આઈ ડોન્ટ થિંક ધેટ શુડ બી એન એક્સક્યુઝ. એ કોઈ હવે એક્સક્યુઝ રહી નથી. અમારે ત્યાં ખાસ કરીને વાત કરીએ તો આરકે યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને ઇનફેક્ટ આ જરૂરી છે. તમે ગ્લોબલ યુનિવર્સિટીઝના રેન્કિંગ જોશો તો એક આ બહુ મોટો મહત્વનો, કારણ કે હવે 6-7 કલાક ક્લાસમાં બેસીને ભણી લીધું, ભણતર એનાથી સીમિત નથી. યુ કેન લર્ન 24 hours a day. 24 કલાક આપનું ભણતર. એ કેવી રીતે બીજા સાથે ઇન્ટરેક્શન કરો. અમારા પીએચડી સ્કોલર્સ, માસ્ટર્સના સ્ટુડન્ટ્સ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હોય અથવા તો હોસ્ટેલમાં રહેતા હોય તો એ તમે વિચારો કે કેટલું એની પાસેથી જ્ઞાન, સાંજે બેઠા બેઠા એમની સાથે વાત કરવા અડધી કલાકથી પણ એ લોકોનું આખું જીવન બદલાઈ જાય છે. એટલે એવું વાતાવરણ અમે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ. સર, એક વિદ્યાર્થીઓ જ્યારે બીજી કોલેજમાંથી આવતા હોય કેવું હોય તો એ લોકોને એડમિશન માટે કંઈક હોય છે આખી, તો એ કઈ રીતનું તમે એક્ઝામ લઈને એ લોકોને એડમિશન આપો છો કે પછી એડમિશન પ્રોસેસ એડમિશન પ્રોસેસ તો મેઇન તો દરેક જેમ કહીએ કે એસીપીસી જે આપણી એજન્સી છે, અમારું પણ એડમિશન ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગનું એમના દ્વારા થાય છે. પછી એમબીએનું પણ જે રીતે બીજી કોલેજીસમાં અહીંયા થાય છે એ રીતે અમે પણ કરીએ છીએ. સાથે સાથે અમારા પોતાના સ્ટાન્ડર્ડ્સ હોય છે. એટલે એ મુજબ એ સ્ટાન્ડર્ડ્સને કોઈ ફોલો કરે અને અમને એપ્રોચ કરે. વી હેવ એ કાઉન્સિલિંગ સેન્ટર, વી હેવ એડમિશન સેન્ટર. અને આ અલ્પ સમયમાં પૂરેપૂરી માહિતી તો નહીં આપી શકાય, પણ અમારી વેબસાઇટ છે rku.ac.in અથવા અમારું ફેસબુક પેજ છે facebook.com/rkuindia. તેના પર આપ એડમિશનની અને કાઉન્સિલિંગની અને બધી જ માહિતી મેળવી શકો છો. વિપુલભાઈ, આ તકે આપણે આપની કોલેજની પણ વાત કરી અને આઈટી કોર્सेस, વિવિધ કોર્सेसની વાત કરી, પણ જો હું સ્પેશિયલી આઈટી માટે પૂછું તો ઘણી બધી વખત એવું થતું હોય કે આટલા બધા કોર્सेस જેને શુદ્ધ ગુજરાતીમાં કહું તો રાફડો ફાટ્યો છે એવું કહી શકાય અલગ અલગ કોર્सेसનો. તો આમાં ક્યારેક એવું થાય કે અમુક કોર્સનો અમુક સમય સુધી ઘણો બધો સ્ટુડન્ટ્સમાં ક્રેઝ જોવા મળે, પછી ધીમે ધીમે ઠંડો પડતો જાય છે. આઈટી માટે આપનું શું કહેવું છે? આઈટીમાં કહીએ તો ગ્લોબલ લેવલે આપણે જોઈએ છીએ કે આઈટીનું કામ ઇન્ડિયામાં ઘણું બધું થઈ રહ્યું છે, બટ વી હેવ નોટ ઇવન સ્ક્રેચ્ડ ધ સરફેસ. આપણે હજી સરફેસને પણ હજી સ્ક્રેચ નથી કર્યો. તમને એક માહિતી આપી દઉં, બીકોઝ આઈ વર્કડ ઇન ઇન્ડિયા એઝ વેલ એઝ યુએસ ઇન મેની મલ્ટીનેશનલ કંપનીઝ, અને હું જાણું છું કે આપણે 5% પણ કામ હજી આઈટીનું ઇન્ડિયામાં થતું નથી, વર્લ્ડનું. એટલે ધ ઓપોર્ચ્યુનિટી ઇઝ ટ્રેમેન્ડસ. ઘણી બધી શક્યતાઓ છે આપણી પાસે આપણે વર્કફોર્સ પણ છે. એટલે હવે જરૂરત એવી જ છે કે સારી સંસ્થાઓ આગળ આવે અને એ બ્રિજને, ગેપને જે છે એ રિમૂવ કરી શકે. બાકી આઈટી ક્ષેત્રે કોઈ એમ કહેતું હોય કે હવે પેલા ક્રેઝ હતો ને હવે નથી, તો હજી આજની તારીખમાં પણ આઈઆઈટી જે સૌથી મુખ્ય અને સૌથી આગળ પડતા એન્જિનિયરિંગના કોર્સિસ છે એનું પણ આઈટીનું જ સૌથી પહેલા એડમિશન પૂરું થાય છે. આઈટીનું બંધ જાય પછી બીજી બ્રાન્ચીસ ભરાય છે. એટલે આઈટીમાં ધ ઓપોર્ચ્યુનિટીઝ આર ટ્રેમેન્ડસ. ઇવન હવે આપણે જે અત્યારે નવી સરકાર આવ્યા પછી ગુજરાત પર જે ધ્યાન દેવામાં આવશે, અને હજી અત્યારે આવી રહ્યું છે લહેર નહીં, હવે તો હું કહીશું કે મોજું એક આવવાનું છે. બધા જ મોટા મોટા ગ્લોબલ કંપનીઝની નજર ગુજરાત પર છે. તો આપણે અહીંયા બેઠા બેઠા જ આપણા વિદ્યાર્થી મિત્રોને હેલ્પ કરી અને એમને સક્ષમ બનાવીએ તો there are tremendous opportunities. અને જે તમે કહો છો એ વાત સાચી છે, પણ આમાં શું છે, ફોર પ્રોફિટ મોટિવ લઈને ઘણા જે આવ્યા છે એને મારી વિનંતી છે કે પ્લીઝ આ વિદ્યાના મંદિરોને એ રીતે નહીં જોવે. વિપુલભાઈ, ખાસ કરીને અત્યારે નવો દોર જે આવી રહ્યો છે કે વર્લ્ડ આખું વોટર, એર અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ને સ્પેસ, આ 4 ઉપર જે રાજ કરશે એનું વિશ્વ ઉપર મહાસત્તા બનશે. આવું એક વસ્તુ બધા લોકો જોઈ રહ્યા. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં ઇન્ડિયા ઘણી જગ્યાએ આપણી બીજી બધી ઠીક છે, હજી આપણે ત્યાં જે સિસ્ટમ એવી નથી બની, પણ આપણી પ્રજા જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય એ પ્રોપર્ટી આપણી પાસે ઘણી મોટી છે. અને એમાં તમે જે કીધું કે આઈટીનું ભવિષ્ય આવડું મોટું છે અને આપણે જે સરફેસ સ્ક્રેચ નથી કરી, તો આવતા દિવસો માટે આઈટીમાં કઈ ટાઈપના સ્કોપ અને કયા ટાઈપના ફ્યુચરો આવશે એ થોડુંક દર્શક મિત્રો, ખાસ કરીને વિદ્યાર્થીઓને ફ્યુચરમાં એની કેરિયર કેવી હશે એ થોડીક તમે.
ફ્યુચરમાં અગણિત કેરિયરના ઓપ્શન્સ આઈટીને લઈને છે, કારણ કે આજે કોઈ પણ કંપની હોય, પછી એ કોઈ પણ ક્ષેત્રની હોય, એને આઈટી ડિપાર્ટમેન્ટ હોવાનું જ છે. એટલે આઈટી વગર ચાલવાનું નથી. પછી કોઈ પણ ક્ષેત્રની હોય, હોસ્પિટલ હોય કે પછી સ્પેસ હોય કે કોઈ પણ ક્ષેત્રની હોય, એટલે આઈટીનું ભવિષ્ય તો બહુ જ સારું છે. હવે ઇન ટર્મ્સ ઓફ ફ્યુચરમાં કેવા રોલ આવશે, તો આજથી સતીશભાઈ 5 વર્ષ પહેલા કોઈને ખબર પણ નહોતી કે સોશિયલ મીડિયા મેનેજર કરીને કોઈ એવી જોબ પ્રોફાઇલ હશે. તો અત્યારે એ દરેક નામાંકિત કંપનીમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટેના હોય છે. એટલે અને આજે અત્યારે જે 60% વધારે જે આઈટીના જોબ્સ છે એ આજથી 5 વર્ષ પહેલા હતા જ નહીં. એટલે આજથી 5 વર્ષ પછી અત્યારે જે છે એના કરતાં અનેક વિશેષ નવા ડેઝિગ્નેશન્સ અને પ્રોફાઇલ્સ વાળા જોબની જરૂરત પડશે, ને એટલે જ એવી સંસ્થાઓને સિલેક્ટ કરવી કે જેની પાસે એવો અભિગમ હોય કે જે ભવિષ્યનું જોઈ શકે, જેની પાસે એવું વિઝન હોય કે ભવિષ્યમાં કેવા રોલ્સ આવશે, અને એ મુજબનું જો આપણે એમને એજ્યુકેશન આપીએ તો એ સાથે વિપુલભાઈ ખાસ કરીને મેડિકલ ફિલ્ડમાં પણ આઈટીનું જેટલું જ મહત્વ જોવા આવે છે. જે લોકોને નજરઅંદાજ છે બધાને આઈટી એટલે ખાલી કોમ્પ્યુટર વર્ક કરવું, એક જેની સીમિત એક વ્યાખ્યામાં લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓને પૂરી હજી માહિતી પૂરી નથી પહોંચતી, એટલે કેમ જ સમજે છે, પણ ખરેખર એમાં હજી મેડિકલમાં કેટલું બધું સ્કોપ છે. મેડિકલમાં બહુ જ સ્કોપ છે. તમને ખાલી એક જ વાક્યમાં કહું તો આપણા ગુજરાતી મિત્રો ભાઈઓ ઇન્વેસ્ટમેન્ટ અને પૈસાની બાબતમાં ઝલકથી જાણી જાય છે. તો આજે તમારે હોસ્પિટલ કરવી હોય તો સૌથી મોટું બજેટ તમારું યંત્રો પર લાગે છે, અને એમાં વધારે પડતું યંત્રો જે બધા હોય છે એ આઈટી, એટલે તમારું આખું બજેટ જે હોસ્પિટલ બનાવવાનું હોય છે. એટલે તમે વિચાર કરી શકો છો કે મેડિકલ ક્ષેત્રમાં આઈટીનું કેટલું મહત્વ છે. વિપુલભાઈ, આજકાલ એવું કહેવાય છે કોઈ પણ ક્ષેત્ર હોય, લોકો ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પહેલા માંગે છે. સેમ એઝ એજ્યુકેશનમાં પણ ઘણી બધી મૂવીઝમાં પણ એજ્યુકેશન સિસ્ટમ સામે ક્વેશ્ચન ઉઠે છે કે એજ્યુકેશન સિસ્ટમ આજની શું છે, આ છે તે છે, લોકોની અવેરનેસ માટે હશે ભલે. તો ખાસ કરીને આઈટીમાં અને એમાં પણ આરકે યુનિવર્સિટીમાં એજ્યુકેશન સિસ્ટમ અને એની ક્વોલિટી નું શું ધ્યાન રખાય છે? બહુ મહત્વનો પ્રશ્ન છે. 21મી સદીમાં જૂની પદ્ધતિથી ભણતર કરાવશે તો નહીં ચાલે. વી નીડ પીપલ વિથ 21st સેન્ચુરી સ્કિલ્સ, અને એ સ્કિલ્સ ડેવલપ કરાવવા માટે જેમ મેં કીધું એમ કે ખાલી ક્લાસરૂમના 4 ભીતની વચ્ચે ભણતર નહીં ચાલે. નવી લેબ્સ ઊભી કરવી પડશે, નવા એમને યંત્રો આપવા પડશે, એમને ઇન્સ્પિરેશન આપવું પડશે, એટલે કે પ્રેરણા. આપણા વિદ્યાર્થીઓમાં ક્ષમતા છે જ. અહીંયા બેઠા આપણે ગ્લોબલ યુનિવર્સિટીઝ જેવું પણ ભણતર આપી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અમે હમણાં જ એક મ્યુઝિયમ બનાવ્યું છે જેમાં 3 લેબ છે, અને અમે ઇન્ટરેક્ટ મ્યુઝિયમ કહીએ છીએ. ઇટ્સ ધ ફર્સ્ટ એન્ડ ધ ઓનલી કાઇન્ડ ઇન ઇન્ડિયા જે નોન કમર્શિયલ યુઝ માટે આખું ઇન્ટરેક્ટ મ્યુઝિયમ બનાવ્યું છે. એની અંદર 3 લેબ છે. એમાં ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને એક પેનોરામા થિયેટર છે, જેમાં સ્ક્રીન સાઇઝ, આખા થિયેટરની સ્ક્રીન સાઇઝ 4 થી 5 માળનું બિલ્ડિંગ થાય એવડી મોટી સ્ક્રીન બનાવી છે. અને એનો અમને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એમાં આખી ટીમ વર્કથી ભેગું કરી અને આ બનાવવામાં આવ્યું છે. અને આ બધી જે ટેકનોલોજી છે એ અમે કેમ્બ્રિજ અને હાર્વર્ડના ત્યાં રિસર્ચ અને બધું જ અહીંયા પણ બધું ત્યાં પ્રેઝન્ટ થઈ ચૂક્યું છે. ત્યાંથી એપ્રુવલ પણ મળી ચૂક્યા છે. વર્લ્ડની એડવાન્સ ટેકનોલોજીસને યુઝ કર્યા છે. અને અહીં આરકેના જ બધા મિત્રોએ સાથે ભેગા મળીને આખું ઊભું કર્યું છે. અને હું આપને બધાને અને આપના દર્શકોને પણ આમંત્રણ આપું છું કે એ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ એન્ડ ઓનલી કાઇન્ડ જે છે મલ્ટી સેન્સરી મ્યુઝિયમની મુલાકાત આપ જરૂર લેશો. વિપુલભાઈ, એક એજ્યુકેશનની વાત આવે એટલે પેલો ખર્ચની વાત આવે. દરેક માતા પિતા અત્યારે એ થાય કે ભાઈ આ કોર્સ કરવા જવામાં કેટલો ખર્ચ લાગશે. ખર્ચની સામે ફોરેનમાં સ્કોલરશીપ છે, પ્લસ લોનની સગવડતા ઇન્ડિયામાં પણ થઈ ગયું છે, પણ એ લોકો સુધી ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ વાત પહોંચી નથી. આરકે યુનિવર્સિટી એ બાબતનું માહિતી કેવી રીતે લોકો સુધી પ્રદાન કરે છે, કે સિસ્ટમ શું છે? અમે જાણીએ છીએ કે ઘણા લોકોને એજ્યુકેશન અત્યારે પહોંચાતું નથી, અને એ મહદઅંશે સાચું છે. પણ એક વાત ખરી પણ છે કે એજ્યુકેશન સારું મેળવવા માટે થોડો આપણે ખર્ચો કરવો પણ પડે છે. પણ અમે એમને સપોર્ટ આપવા માંગીએ છીએ જે સમાજના નબળા વર્ગ છે એમને, અને એમને જ્ઞાતિ કે ધર્મના બાદ વગર ટેલેન્ટ છે, પણ ટેલેન્ટને પ્રોબ્લેમ છે કે એની સાથે જે બેકિંગ એને મળવું જોઈએ, ફાઇનાન્શિયલ, એ ફાઇનાન્શિયલ બેકિંગ અને થોડો એમને થોડા વર્ષો માટે જે સપોર્ટ જોઈએ થ્રુ લોન્સ ઓર સ્કોલરશિપ અમે બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. અમે ફોર એક્ઝામ્પલ KS પટેલ સ્કોલરશિપ અમારી સિસ્ટમ છે,
એ અમે જે કાંઈ નબળા વર્ગના લોકો હોય અને જે એમાં એને એક્ઝામ દઈએ છીએ અને પછી એમાં એ સિલેક્ટ થાય તો એમને પૂરેપૂરો અમે સપોર્ટ આપવા તૈયાર છીએ. ત્યાર પછી હોસ્ટેલમાં પણ અમે એમને બસ ટ્રાન્સપોર્ટેશનમાં બધી રીતે એમને સપોર્ટ આપવા માંગીએ છીએ. જો કોઈ વિદ્યાર્થી, લેટ મી ટેલ યુ ઓન તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈ પણ વિદ્યાર્થી લાયકાત ધરાવતા હશે તો એ ભણતરથી વંચિત નહીં રહી જાય, એ અમારા ચેરમેન સાહેબનો દાવો છે. અને આરકે યુનિવર્સિટીના પગલા માંડે ત્યાં તો અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ વંચિત નહીં રહે. બસ ખાસ તમારી ક્વોલિટી તમારા ટેલેન્ટને ક્રિએટ કરવાની છે તો આરકે યુનિવર્સિટી તમારા માટે અમારો પૂરેપૂરો સાથ સહકાર છે. સર, વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે અને ભણતરમાં ખાસ કરીને મહેનતની તો જરૂર હોય છે, પણ આરકેમાં એવું કયા પ્રકારનું એન્વાયરમેન્ટ આપવામાં આવે છે? ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે કોઓર્ડિનેશનની બહુ જરૂરિયાત હોય છે, તો એવું કયા પ્રકારનું ત્યાં એવું થાય જેથી વિદ્યાર્થી ફિલ્ડમાં આગળ વધી શકે? હા, જો સ્કૂલ આપણને હજી આપણી બધી કોલેજીસમાં વધારે પડતી કોલેજીસમાં ભણતર જે છે એ સ્કૂલની પ્રમાણે જ ચાલે છે. વેરેજ આપણે જોયું છે રિસર્ચથી કે કોલેજનું માધ્યમ છે એડલ્ટ લર્નિંગ જેને કહેવાય છે, મોટા લોકોનું જે લર્નિંગ કરાવવાનું હોય છે એ નાના વિદ્યાર્થીઓ કરતાં અલગ રીતે હોય છે. એમાં પાર્ટિસિપેટરી એપ્રોચ વધારે જરૂરી છે, નહીં કે એક સ્પેક્ટેટર સ્પોર્ટ જેવું કે ભાઈ હું મેદાનમાં ગયા અને સ્પેક્ટેટર તરીકે જોઈ રાખ્યું, એ રીતે ભણાવવાની પદ્ધતિ હવે નહીં ચાલે. આરકે યુનિવર્સિટીમાં અમે એક્ટિવ લર્નિંગ, બીજા બધા અમે નવા કન્સેપ્ટ લાવે છે, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કહીએ છીએ, પછી ફિલ્ડ ટ્રીપ્સ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, કેસ સ્ટડીઝ, કેસ એનાલિસિસ, આ બધા જ જે વર્લ્ડના સારામાં સારા કન્સેપ્ટ્સ છે એ બધા અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. અમારા ફેકલ્ટી, જેમ મેં કહ્યું એમ, એ લોકો ત્યાં રહે પણ છે. અમારા વાઇસ ચાન્સલર છે એ અબ્દુલ કલામ સાહેબની સાથે ભણી ચૂક્યા છે, એમની સાથે રિસર્ચ કરી ચૂક્યા છે. તમે વિચારો કે એમની સાથે ખાલી અડધી કલાક કેમ્પસમાં જો તમને સાંજે રહેવા મળી જાય તો તમે કેટલું બધું એની પાસેથી જ્ઞાન મેળવી શકો છો, રાઈટ? એટલે આખું આ કલ્ચર અમે જે ઊભું કર્યું છે, ટીચર અને સ્ટુડન્ટ સાથે મળીને બધા પ્રોજેક્ટ્સ કરતા હોય છે અને એ જ રીતે એ લોકો આગળ વધે છે, જેથી કરીને એ લોકો ઇન્ડસ્ટ્રીમાં જવા માટે તૈયાર થઈ જાય. વિપુલભાઈ, તમે જેમ હમણાં કીધું જ્ઞાનનું આદાન પ્રદાન થવું જરૂરી છે, એટલે એના માટે બેસ્ટ એ છે કે કોમ્યુનિકેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ. જેમ ભાઈએ કીધું કે ભાઈ કેવી રીતે વાતાવરણ કેવું ક્રિએટ થાય, કારણ કે આફ્ટર ઓલ બધી જગ્યાએ વાતાવરણનો પ્રશ્ન આવે કે બધું સારું હોય પણ એક એટમોસ્ફિયર ન બને તો શું થાય? અને ઘણી વખત મા બાપને ખબર હોય મારો બાળક ખરેખર શું કર્યું, ખરેખર સારું કરતો હોય પણ માતા પિતાને પૂરી ખબર જ ન હોય તો ઘણી વખત એની કેરિયરને ડિસ્ટર્બન્સ આવતું હોય. તો આના માટેનું તમે કોમ્યુનિકેશન માટેનું એઝ એ પેરેન્ટ સાથેનું કોમ્યુનિકેશન ને ફેકલ્ટી સાથેનું કોમ્યુનિકેશન સ્ટુડન્ટનું કેવી રીતે સમન્વય કરાવો? કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ માટે થઈને અમે ગૂગલ ની બધી ટેકનોલોજીસ છે કે નવી સારી ટેકનોલોજી અમે SMS દ્વારા પેરેન્ટ્સને વારંવાર ઇન્ફોર્મ કરતા રહીએ છીએ. પછી ગૂગલ એપ્સ ફોર વર્ક, અમે આ ક્ષેત્રના we are the only institute who have implemented Google Apps for Work with full sleuth, કે અમે એનો ગૂગલની પૂરેપૂરી ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, જેથી કરીને અમે અંદર ઇન્ટરનલ કમ્યુનિકેશન એઝ વેલ એઝ એક્સટર્નલ કમ્યુનિકેશન સારું કરી શકીએ. માતા પિતા ગમે ભલે દૂર બેઠા છે પણ એને ખબર છે કે મારા બાળકો શું કરે છે, સાચી માહિતી ત્યાં સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવે છે. વેરી ગુડ, કારણ કે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક જે ગેપ ઊભો થાય છે એના હિસાબે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. સુસાઇડ સુધીના કેસો આપણી સામે આવતા હોય છે કે ઘણી બધા ગેપની હિસાબે ઘણી વખત બાળકોને સ્ટ્રેસ એવા આવી જતા હોય છે, તો એની હિસાબે બધા પ્રશ્નો આવતા. ત્યાં આરકેમાં એક એટમોસ્ફિયર ક્રિએટ કર્યું એ આજે અમને નવું જાણવા મળ્યું. આટલું સરસ ગૂગલથી લઈને પણ તમે એને કોમ્યુનિકેટ કરીને રાખો છો. વિપુલભાઈ, આપણા સંવાદથી ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે જેને આઈટી તરફ કદાચ ઇન્ટરેસ્ટ જાગ્યો હોય, તો એવા લોકો માટે જો હું પૂછું તો કેવો સ્ટુડન્ટ આઈટીમાં એડમિશન લઈ શકે? એટલે તમે જેમ પહેલાં વાત કરી એમ કે 10મા ધોરણથી ડિપ્લોમાનો કોર્સ થાય છે તો આઈટીમાં એડમિશન લઈ શકે, પણ આઈટીમાં જ્યારે એડમિશન જોઈતું હોય આફ્ટર 12th, તો એના માટે સાયન્સનું ફેકલ્ટીનો સ્ટુડન્ટ હોય, કોમર્સનો હોય, આર્ટ્સનો હોય, દરેક વ્યક્તિ આઈટીમાં એડમિશન લઈ શકે કે કોણ આઈટીમાં એડમિશન લેવા માટે એલિજિબલ? એજ્યુકેશન માટે આજકાલ હવે કશો બાદ રહ્યો નથી. પહેલાની જેવા દેર આર નો બેરિયર્સ. ઓકે, સો ઇફ એ સ્ટુડન્ટ ઇઝ વિલિંગ અને એમને જો ઈચ્છા છે તો એ આઈટીનું એજ્યુકેશન લઈ શકે છે, કોઈ પણ ક્ષેત્રમાં હોય. એ લોકોને અમે પૂરું ગાઈડન્સ આપશું. અમે એમને સજેસ્ટ કરીએ છીએ કે અમારા કાઉન્સિલિંગ સેન્ટરમાં, અમારા એડમિશન સેન્ટરમાં કોન્ટેક્ટ કરે. પણ આજકાલ એવો જમાનો છે કે તમે આઈટીનું એજ્યુકેશન લેવું હશે તો તમારે એ હવે બહાનું રહ્યું નથી કે બેરિયર રહ્યું નથી. ઓકે, એટલે કોઈ પણ
એ પછી કોમર્સનો સ્ટુડન્ટ હોય, સાયન્સનો હોય કે આર્ટ્સનો હોય, આઈટીના ક્ષેત્રમાં જઈ શકે હા જઈ શકે છે. ઓકે. વિપુલભાઈ, ખાસ કરીને આપણે કોઈ પણ ભણવાની બધી વસ્તુ આવે એટલે પછી છેલ્લે બધા મા બાપથી લઈ અને બાળકમાં એવું કે છેલ્લે હું ભણ્યા પછી મને શું મળશે અથવા મને કઈ ટાઈપની જોબ મળશે અને જોબ સિક્યુરિટી શું છે, તો એ ટાઈપનું પ્લેસમેન્ટ માટેનું આરકેમાં કઈ ટાઈપની વ્યવસ્થાઓ છે? પ્લેસમેન્ટ માટે પહેલાં તો અમે બધી મોટી મોટી કંપનીઝ છે, મલ્ટીનેશનલ કંપનીઝ આપણે એમએનસીસ કહીએ, આઈટી ક્ષેત્રની જો વાત કરીએ તો માઇક્રોસોફ્ટ, ઓરેકલ, TCS, ઇન્ફોસિસ, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એનવીડિયા, સિસ્કો, કોઈ પણ નામ લઈ લો, બધા જ સાથે અમારે સારા ટાઈઅપ્સ છે. અને ટાઈઅપ્સ એટલે ઓન પેપર ખાલી ટાઈઅપ કરી દીધાના અને એની તકતી લગાડી દીધી એવું નથી. એ લોકોના એન્જિનિયર્સ અમારે ત્યાં આવી, એમને અમે ડેડિકેટેડ લેબ્સ એમના માટે બનાવી છે. એ લોકો આવે અને એ લોકોના એન્જિનિયર્સ અમારા સ્ટુડન્ટને એ કોર્સની માહિતી આપે છે, શીખવાડે છે અને અમારા ટ્રેનર્સને પણ ટ્રેન કરે છે. હમણાં જ એક વાત કરું તો એનવીડિયાએ આખા ગુજરાતમાં એકમાત્ર અમારી જ ઇન્સ્ટિટ્યૂટને સિલેક્ટ કરી એમનો નવા પ્રોડક્ટનું એમને ટેસ્ટિંગ કરવું હતું અને એનું લોન્ચ કરવું હતું. તો એનવીડિયા જે બધા કદાચ મિત્રોને ખ્યાલ હશે કે ગ્રાફિક્સમાં GPUs જે ગ્રાફિક પ્રોસેસર્સ હોય છે એમાં એ ખૂબ જ વિશ્વમાં નામ ધરાવે છે. તો ઇન્ડિયામાંથી 3 થી 4 જ ઇન્સ્ટિટ્યૂટને સિલેક્ટ કરવી હતી, એમાંનું આરકે યુનિવર્સિટીનું અમને સિલેક્ટ કરેલા. ગૌરવની વાત છે. એવી રીતે અમારી પાસે માઇક્રોસોફ્ટની ડેડિકેટેડ લેબ છે, ઓરેકલની લેબ છે, TCS અમારે ત્યાં જોબ દેવા માટે આવી ચૂકી છે અને હવે હમણાં નેક્સ્ટ મંથ હજી અમારે ત્યાં TCS પાછી પધારવાની છે. પછી TCS એ સિવાય IBM, ઓરેકલ અને CMS અને અમારે લાસ્ટ 1 થી 1.5 વર્ષની અંદર 100 થી વધારે કંપનીઝ અમારે ત્યાં કેમ્પસમાં આવી ચૂકી છે અને હમણાં 200 થી વધારે વિદ્યાર્થીઓને અમે પ્લેસમેન્ટ સારી જગ્યાએ અપાવી શકીએ છીએ. ઓકે. અને આની જો આ પ્લેસમેન્ટની જો તમે વાત કરી છે તો ખાસ એવું પૂછું કે કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે ખાસ આઈટી માટે કેટલી કંપનીઓ ગુજરાતમાં આવે છે અને ગુજરાતના જે સ્ટુડન્ટ્સ છે, આઈટી સ્ટુડન્ટ્સ, એ લોકો માટે જોબ પ્લેસમેન્ટના કેટલા ચાન્સીસ છે? ગુજરાતમાં ઘણી કંપનીઓ આવવા માંગે છે અને જેમ મેં કીધું એમ કે હવે વધારે કંપનીઓ આવવા માંગે છે. આપણે ત્યાં નવા બધા કંપનીઝ આવે છે પણ એ લોકોને કોઈ કારણોસર જેવા જોઈએ છે એવા વિદ્યાર્થીઓ મળતા નથી. અમે એ ગેપ દૂર કરીએ છીએ જેથી કરીને એ લોકોને અહીંયા જોઈએ એવા વિદ્યાર્થીઓ મળી શકે છે ગુજરાતમાં. અને હજી અત્યાર સુધી હવે મેં જેમ કીધું એમ TCS, IBM, CMS એ બધી અલગ ATOS કરીને બહુ મોટી એક મલ્ટીનેશનલ કંપની છે, એ પણ હમણાં આવેલી અને એ બધી જ અહીંયા આવે છે અને અમે એમનું સિલેબસ બનાવવામાં પણ આ લોકો ગાઈડન્સ કરે છે. તો અમારા સિલેબસમાં એનો કન્સ્ટ્રક્ટ અમે ભેગો કરી દઈએ છીએ જેથી કરીને સાથે એ લોકોને જોઈએ એવા વિદ્યાર્થીઓ અમે બહાર પાડી શકીએ. સર, કેમ્પસમાં જે વિદ્યાર્થીઓ તમે કીધું કેમ્પસ આવે છે તો એમાં કેટલા % વિદ્યાર્થીઓ તમારી કોલેજના IT ક્ષેત્રના સિલેક્ટ થાય છે હર વખત? જે લોકો અત્યારે ભણતા હોય છે એમાંથી ઘણાને બિઝનેસ કરવો હોય છે. અમે એન્ટરપ્રિન્યોરશિપને પણ ડેવલપ કરીએ છીએ અને એનું પણ અમારી પાસે સેલ છે કે જેને પોતાનો પછી એમાંથી ઘણા એવા હોય છે કે જેને હજી આગળ ભણતરમાં જવાની ઈચ્છા છે. પછી જે એ છોડ્યા પછી જેટલા સ્ટુડન્ટ એવા છે કે જેને ખરેખર જોબ લેવામાં ઈચ્છા છે એમાંથી મેજોરિટી ઓફ ધેમ વી આર એબલ ટુ પ્લેસ ધેમ. એમને અમે કેરિયર ગાઈડન્સ સેલ આપીએ છીએ. અમારા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ખાસ અમે હૈદરાબાદથી એમને લઈ આવ્યા છીએ કે જેથી કરીને એમને બધી જ IT કંપનીઝ સાથેના સારા કોન્ટેક્ટ છે અને એ કેરિયરનું ગાઈડન્સ આપી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ અમે કરીએ છીએ. ઇન્ફોસિસ ને બધા જ કેમ્પસમાં અમારા વિદ્યાર્થીઓ જઈ આવ્યા છે. એટલે જેટલા લોકો પ્લેસમેન્ટ ઈચ્છે છે એમાં મેજોરિટી ઓફ ધેમ વી આર એબલ ટુ પ્લેસ ધેમ. વિપુલભાઈ, જોબની વાત આવે પણ આપણા કાઠિયાવાડી લોકોને પેલું વસ્તુ એ છે કે આપણું પોતાનું કંઈક હોવું જોઈએ. તો એના માટે આઈટીમાં કોર્સ કરીને પર્સનલ ક્યાંય એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપ કરવામાં કે એને પોતાનું કંઈ ઊભું કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ? ઘણા બધા સ્કોપ છે એન્ટરપ્રિન્યોર્સને ડેવલપના અને EDI ને બીજા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ પણ છે. આપણે ગુજરાત ગવર્મેન્ટ પણ એને સપોર્ટ કરે છે. અમે એઝ RK યુનિવર્સિટી વી સપોર્ટ ધોઝ એન્ડેવર્સ.
અને અમે અમારા વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોરશિપની ટ્રેનિંગ પણ આપીએ છીએ, જેથી કરીને એ લોકોને પૂરું ગાઈડન્સ અને સેમિનાર્સ એવા ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ખૂબ જ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે અને નાના નાના ઘણા બધા અહીંયા સેટઅપ આપણે ત્યાં એવા થઈ ચૂક્યા છે કે જે લોકો 5 વ્યક્તિ 15 વ્યક્તિ 25 વ્યક્તિ મળીને એ લોકો આઈટીનું ચલાવે છે. હવે જરૂરત એવી છે કે એ બધા ભેગા આવે અને મોટી મોટી કંપનીઝને સાથે ટાઈઅપ કરે અને વધારે ને વધારે આગળ આઈટીનું કામ કરે. એટલે આવું કોઈ આર્ક યુનિવર્સિટી ફ્યુચરમાં પ્લેટફોર્મ પાડશે કે જે મલ્ટીનેશનલ સાથે આપણા જે લોકલ જે હોય છે જે ખરેખર ટેલેન્ટેડ છે પણ એને ક્યાંક પ્લેટફોર્મ જોઈએ છે, એ પ્લેટફોર્મ પર ક્યાંકથી પૂરું પાડવાની પડતી જરૂરિયાત થશે. અમે સદા તત્પર રહીએ છીએ કે આ રીતનું ડેવલપમેન્ટ થાય તો જ સમાજને બધા લોકોને આનો ફાયદો થાય અને તો જ વધારેમાં વધારે. બાળકોના મગજમાં એક વસ્તુ છે કે આઈટીનું ભણવાનું એટલે નોકરી જ કરવાની છે. દરેક મા બાપના મનમાં જેવું છે કે ભાઈ તારે ઇન્ફોસિસમાં નોકરી મળશે અહીંયા મળશે, પણ એના કરતાં પણ ઘણી એવી સ્કોપ છે કે તમે પોતે પણ કંઈક તમારું પોતાનું, અને ઘણા બધા આપણે વર્લ્ડ લેવલે તમે તો ઘણા બધા એક્ઝામ્પલો તમને ખબર જ છે કે કઈ ટાઈપના લોકોએ કેટલા ડેવલપમેન્ટો લીધેલા છે. ને અત્યારે એપ્સ ડેવલપમેન્ટનું પણ અત્યારે મોબાઈલ એપ્સ ડેવલપમેન્ટનું પણ બહુ જ ચાલી રહ્યું છે અને અમે બહુ જ એમાં સપોર્ટ, અમારા વિદ્યાર્થીઓએ પોતાની એપ્સ બનાવી. આજકાલ એવો પણ જમાનો છે કે તમે તમારી એપ્સ બનાવી અને પ્લે સ્ટોરમાં કે તમે એવી રીતે તમારે વેચવા માટે પણ મૂકી શકો છો અને અમારા વિદ્યાર્થીઓએ મૂકેલી પણ છે અને દે હેવ સ્ટાર્ટેડ અર્નિંગ વાઇલ લર્નિંગ. સર, જેટલા વિદ્યાર્થીઓ એડમિશન તો લે છે પણ એ બધાને ડિગ્રી મળી જાય છે પણ બધાને કેમ્પસમાં સિલેક્ટ નથી કરી જતા કે બધાને બિઝનેસ નથી મળી જતો, કે તો એ લોકો વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ શું છે, એ લોકોનું ફ્યુચર કેટલું બ્રાઇટ છે આઈટીમાં? સારી સંસ્થા હોય જેમ કે આરકે યુનિવર્સિટી છે તો અમારે જેમ મેં કહ્યું એમ અમે તો એમને સપોર્ટ આપીએ જ છીએ, છતાં પણ જો કોઈને પોતાની રીતે જ આગળ વધવું હોય તો એ પણ અમે સપોર્ટ આપતા રહીએ છીએ. પછી જો તેમ છતાં કોઈને ન મળી હોય અને એ બીજા કોઈ એવા પણ લોકો છે કે જે બીજી સંસ્થાના હોય ને એને ન મળી હોય તો એ પણ અમને એપ્રોચ કરી શકે છે આરકે યુનિવર્સિટીમાં, જેથી કરીને અમે એમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકીએ અને અમે અમને કોન્ટેક્ટ કરાવી શકીએ સારી સારી ઇન્સ્ટિટ્યૂટ સાથે. તો યુ આર ઓલ વેલકમ. વિપુલભાઈ, ઘણી બધી આઈટી રિલેટેડ તમે વાતો કરી, જે આઈટીને લઈને કોઈના પણ દર્શક મિત્રોના મનમાં કન્ફ્યુઝન હશે તો આઈ એમ શ્યોર કે આજે ચોક્કસથી દૂર થયું હશે. છેલ્લે જતા જતા હું તમને એવું પૂછું કે કોઈ આઈટી રિલેટેડ તમે અમારા જે સ્ટુડન્ટ વ્યુઅર્સ છે એને કોઈ કરિયર ટીપ આપવા માંગો તો આપી દો. Career tip, before I give the tip, let me thank the team of Uptak News for having us here on behalf of everybody at RKU, and I know that this is going to be a huge success, this program. IT નું ક્ષેત્રમાં જેમ મેં પહેલા કીધું એમ ઘણા જ બધા સ્કોપ છે. ડોન્ટ લેટ એનીબડી ટેલ યુ કે આપણે કંઈ આગળ નથી જઈ શકે એમ. કોઈ નિરાશાવાદી થવાની જરા પણ જરૂર નથી. જો થોડી મહેનત કરશો, થોડું ગૂગલનો યુઝ કરશો, થોડી અમારી જેવી સારી સંસ્થાઓનો યુઝ કરશો તો the sky is the limit. ઓકે વિપુલભાઈ, આઈટીના ક્ષેત્રને અમારી તરફ આમ ખુલ્લી કિતાબની જેમ ખોલી આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતું આઈટીનું ક્ષેત્ર જે એજ્યુકેશનમાં આજકાલ ઘણું જ બધું પોપ્યુલર પણ થતું જાય છે અને જેમ આપણે વાતો કરી એમ કે જોબ પ્લેસમેન્ટના પણ ઘણા બધા ચાન્સીસ છે. ઇન શોર્ટ, આઈટીના ફેક્ટરમાં આગળ જવાથી બ્રાઇટ ફ્યુચર એ ચોક્કસ વાત છે, એ આજે આપણે આ કાર્યક્રમ દ્વારા જાણ્યું. આવી જ રીતે આ કાર્યક્રમમાં અલગ અલગ એજ્યુકેશનના ફેક્ટર્સને લઈને તમારી સમક્ષ અમે હાજર થતા રહીશું. રજા આપો આપની સખી સ્તુતિને. નમસ્કાર.